તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગ્રુપ ગામ પંચાયત સમાવિષ્ટ સુંદરપુર ગામની ગૌચર જમીનમાં સરકારી તંત્ર દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે જમીન ફાળવણી કરી દેવામાં આવ્યું। આ વિષયને લઈ આજે સુંદરપુરના ગ્રામજનો ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોની રજૂઆત હતી કે જમીન ફાળવણીના નિયમો મુજબ જમીન સંપાદન કરતા પહેલા સૌપ્રથમ સરકારી પડતર પસંદગી કરવામાં આવે છે, પરંતુ સરપંચ અને ઉપલા સરકારી તંત્ર દ્વારા 5 ગામોની એકમાત્ર સહિયારી ગૌચર જમીન શાળાને ફાળવી દેવામાં આવી છે, જેના ગ્રામજનો થકી સ્થાનિક લેવલ સરપંચ માણેકપુરોને વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ પોતાની મનમાની ચલાવી રહ્યો છે। ઉપરાંત કોઈનો ડર ના હોય તેમ સરપંચ ચાલુ સત્તામાં હોવાનો ઠાઠ બતાવી રહ્યો છે। તમારાથી થાય તે કરી લો, જ્યાં જઈને રજૂઆત કરવી હોય ત્યાં કરી લો, સ્કૂલનું બાંધકામ હોય તમારા ગામમાં જ ફરી કરીશું એમ કહી અને ગ્રામજનોને પોતાના સરપંચોનો સહકાર મળવાથી અંતે ગ્રામજનો તાપી જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરવા માટે વ્યારા ખાતે આવ્યા। માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સદરપુર ગામના પંચ ગામ અને એકમાત્ર ગૌચર જમીને ગ્રામજનો તથા તેમના પશુઓ માટે અનામત રહેવા દેવા વિનંતી કરી અને શાળાને અમારી જ ગામ પંચાયત સાથે ઉપલબ્ધ સરકારી પડતર જમીન જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે, ત્યાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું બાંધકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટરે જણાવ્યું કે યોગ્ય તપાસ કરી તમારા પ્રશ્નોનું નિવારણ કરીશ તે જણાવ્યું હતું। મારું નામ વસાવ ભૂપેન્દ્ર છે, હોલીપાડા ઉચ્છલ ગામથી, અને અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે। એનો વિષય છે માણેકપુર ગ્રુપ ગામ પંચાયત સુંદરપુરની અંદર જે ગૌચર જમીન આવેલી છે એની અંદર તંત્ર દ્વારા અમારા અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ફાળવણી કરી દેવામાં આવી છે। એ ફાળવણી કરી છે એમાં એ શરૂઆતથી જ એમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે। અમારી પાસે પંચાયતની અંદર ખૂબ જ જરૂરિયાત કરતાં પણ વધારે સરકારી પડતર જમીન અવેલેબલ હોવા છતાં અમારે જે ગામની જે 5 ગામો માટે એક જ જગ્યા ગૌચર જમીન અવેલેબલ છે, એ જ ગૌચર જમીનને આ લોકોએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ બાંધવા માટે આપી દીધી છે। એનો અમે વિરોધ કર્યો છે સ્થાનિક લેવલે પણ। આજે અમે કલેક્ટરમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને વિરોધ દર્શાવ્યો છે। તો અમારી માંગણી એટલી જ છે કે અમારી પાસે સરકારી ઉપલબ્ધ પડતર જમીન છે એની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ બાંધવામાં આવે, ના કે અમારા 5 ગામોની જે ગૌચર જમીન છે એની અંદર। અમારો વિરોધ એટલો જ છે। સ્કૂલ બનવી જોઈએ, પરંતુ જે તે એની યોગ્ય જગ્યા ફાળવણી કરીને બનવી જોઈએ એવી અમારી માંગણી છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ દ્વારા।